તો મિત્રો જય દ્વારકાધીશ, જય બાબારી. ફરી આપણે મળી રહ્યા છીએ એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે આપણે એક બાપુનું કાલે વિડીયો આવે છે. વિડીયોમાં તેમને વૃદ્ધાશ્રમ વિશે વિડીયો બનાવીને અને લોકોને કહ્યું છે વૃદ્ધાશ્રમ બનાવવો સહેલો નથી, વૃદ્ધાશ્રમ ચલાવવો સહેલો નથી. મિત્રો વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ માણસોને સાચવવા, તેમને ખાવાની, પીવાની, નાહવાની, ધોવાની, રહેવાની સગવડ અને ખાસ તેમાં જે વૃદ્ધો છે તે ઘર છોડીને આવેલા હોય છે. તો મિત્રો તેમનું જે દુઃખ, જેનું દિલ અંદરથી તૂટી ગયેલું હોય છે અને તેવા લોકોની સ્માઇલ લાવવી, તેમના મોઢા પર સ્માઇલ લાવવી, કેવી રીતે સ્માઇલ આવે, કેવી રીતે તેઓ સારી રીતે રહે, તેની કેર કરવી ખૂબ જ અઘરું છે. બાપુએ વિડીયોમાં મિત્રો એવું કહ્યું છે કે બિલ્ડિંગો બનાવવી, તેમનું ભોજન, રહેવાની અને ખાવાની સગવડ તો કરી લેવી સહેલી છે. બાકી જે વૃદ્ધ જેમનું દિલ તૂટ્યું છે તેમની સાથે ટાઈમ આપવાની, તેમને કેવી રીતે તેમના મોઢા પર સ્માઇલ આવે અને કેવી રીતે તેઓ સારી રીતે રહી શકે. તેઓ પોતાના બાળકથી છૂટા પડીને આવેલા હોય છે, તો બાળકની રાહ જોઈને બેઠા હોય છે, બાળકનો સંપર્ક કરે છે, તેઓને મનાવે છે, પછી પણ તેઓ નથી માનતા. પછી તેઓ તેમની રીતે તેમના વૃદ્ધાશ્રમમાં જે રીતે બીજા ગઢા પણ માણસો છે તેમની સાથે તેમને ભેળવી અને તેમની થોડી ખુશીઓ આપવાની પ્રયાસ કરી રહ્યા છે. અને મિત્રો ઘણા લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે અને એમાં પણ તેમની હોસ્પિટલની જ્યાંથી વાત કરી છે ત્યારથી ઘણા બધાનો વિરોધ ખૂબ જ વધી ગયો છે અને સોશિયલ મીડિયામાં ખૂબ જ એટલે કે અઢળક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. મિત્રો બાપુનો કાલનો વિડીયો તમે જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણે આ ચેનલમાં જો નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવી રોજે રોજ નવી અપડેટ. અને બાપુને લાઇક કરતા હોય તો મિત્રો વિડીયોને એક લાઇક તો બનો છે, તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. નમસ્કાર. આજે એક વાત એવી કરવી છે કે ઘણા લોકોને એવું લાગે છે કે વૃદ્ધાશ્રમ ચલાવવું સરળ છે, પણ હું ચોક્કસથી કહીશ કે વૃદ્ધાશ્રમ ચલાવવું એ સરળ નથી. કદાચ લાગતું હોય વિડીયોની અંદર કે આ બધું તો થઈ જાય, બહુ સરળ છે, બહુ સહજ છે, પણ કદાચ એકાદ દિવસ અમારા આશ્રમની મુલાકાત લો અથવા એવું નહીં કે બીજા કોઈ આશ્રમની મુલાકાત લો તો કદાચ ખબર પડે કે વૃદ્ધાશ્રમ શું છે. વૃદ્ધાશ્રમ શરૂ કરવા માટે અથવા ચલાવવા માટે તમને એવું લાગતું હોય કે માત્ર ભોજનની વ્યવસ્થા કરવાની છે, કે થોડી દવાઓની વ્યવસ્થા કરવાની છે, કે એમની રહેવાની વ્યવસ્થા કરવાની છે, એમની સફાઈની વ્યવસ્થા, બીજી નાની મોટી વસ્તુઓ. ફક્ત એ વ્યવસ્થા કરવા માત્રથી વૃદ્ધાશ્રમ નથી ચાલતો. વૃદ્ધાશ્રમની અંદર શું છે? વૃદ્ધાશ્રમની અંદર વડીલો છે. એ વડીલો કોણ છે? એ વડીલો એવા છે જેમને ઘરમાંથી કાઢી મૂકેલા છે, જેમના કોઈના દીકરા નથી, જેવા એવા છે જેમના જે દીકરાઓ છે એ વિદેશની અંદર છે, એમની પાસે સમય નથી, એટલે ખૂબ એકલતાની પીડા ભોગવવાવાળા વડીલો રહે છે. સો માત્ર ભોજનની વ્યવસ્થા, કપડાની વ્યવસ્થા, ડોક્ટરની વ્યવસ્થા, સારું જમવાની વ્યવસ્થા અને બધી જ અત્યાધુનિક સુવિધાઓ બધું આપવાથી શું એ વડીલો ખુશ રહેશે ખરા? કદાચ એવું પણ બને કે મારા વૃદ્ધાશ્રમની અંદર જે વડીલો છે જે સુવિધાઓ ભોગવે છે એના કરતાં બેટર સુવિધાઓ, બેટર જિંદગી એ લોકો એમના ઘરની અંદર જીવતા હતા. પણ ખોટ શું હતી કે એમને એમનું ઘર છોડવું પડ્યું? એ હતો સહકાર, એ હતો સાથ, એ હતો સપોર્ટ, એ હતો થોડો સમય એમની સાથે વિતાવવાનો. અમારા માટે સૌથી અઘરી વસ્તુ તમને લાગતું હોય કે વૃદ્ધાશ્રમ ચલાવવા માટે પૈસાની જરૂર પડતી હોય છે, પણ હું જે કહું છું કે પૈસા કરતાં પણ સૌથી વધારે જરૂર પડે છે એ વડીલના ચહેરા પર સ્મિત લાવવી. કારણ કે તૂટેલા દિલવાળા, તૂટેલા હૃદયવાળા બાળકો પર અઢળક સપના જોઈને જ્યારે સપના તૂટીને, જ્યારે ઘર છોડીને અથવા ઘરમાંથી કાઢેલા એ વડીલ જ્યારે આવતા હોય ત્યારે સૌથી અઘરું હોય છે એમના ચહેરા પર સ્માઇલ લાવી. અને એ અમારા માટે સૌથી મોટો ટાસ્ક છે, જે અમે એની પર ખરા ઉતરવા માટે અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ. અમારું એક કામ છે સવારે ઉઠીને અમારા જે વડીલો છે, કોણ દુઃખી છે, કોણ રડે છે, કોણ હજી પણ એના સંતાનોની અંદર ખોયેલો છે, હજી કોણ એવું છે જે એના દીકરાની આવવાની રાહ જુએ છે, હજુ કોણ એવું છે જે એની દીકરીની રાહ જુએ છે, એ બધાના ચહેરા પર સ્માઇલ લાવી એ અમારું કામ છે. સો વૃદ્ધાશ્રમ ચલાવવું ખૂબ અઘરું છે. ફક્ત ભોજનની વ્યવસ્થા, બહુ મોટી બિલ્ડિંગ, બહુ અત્યાધુનિક સુવિધાઓ ઊભું કરવાથી વૃદ્ધાશ્રમ નથી ચાલતા. વૃદ્ધાશ્રમ પ્રેમ, લાગણી, હૂંફ અને સમય આપવાથી ચાલે છે. અને અમારો પૂરો પ્રયત્ન છે કે અમે અમારા વડીલોને પૂરો સમય આપે. થેન્ક યુ.